જય હિન્દ જય ભારત। જો ખેડૂત મિત્રો, ધાણાવાળા પડામાં જીરું આમાં ધાણા હતા 6-7 વર્ષ પહેલાં। એ ખેતરમાં જીરું થાય 6-7 મણ તમે જોવા। આગળ ભાઈની મુલાકાત કરીએ આપણે। તમારું નામ શું છે? દેવાભાઈ। અને આ જમીન ક્યાં ગામમાં આવે આપણે? વંથલીની। ભાઈ જીરું બતાવો તમને બજરાક ભાઈને। હવે વિડીયો ઉતારવાનું કારણ મિત્રો એ ખેડૂત મિત્રો એ છે કે આ જીરું છે ને ભાઈ, આપણે ધાણાવાળામાં જીરું કર્યું, બરાબર છે। હવે દેવાભાઈ, આપણે આ જીરું વાવ્યું, બરાબર છે, અને પહેલાં શું પાક હતો આમાં? પેલા સોયાબીન। એ કેટલું થયું? એ થયું 18 મણ। 18 મણ। પછી જીરું વાવ્યું કેટલા થઈ ગયા? 70 થઈ ગયા છે જીરાને? હા, 70 માથે થઈ ગયા ને? 70 માથે 11 મહિના વાવ્યું ને જીરું આપણે। હા, તો આ રીતનું આપણું જીરું છે। હવે તમને બીજું એ પૂછું કે આ જીરું છે, બરાબર છે, અને વાવ્યું આપણે તો કેટલા પાણી પાયા? પાણી 3 જ। 3 પાણી પાયા। પહેલું પાણી, બીજું પાણી કેટલા જે પાયું? બીજું પાયું 5-6 દેવે। 6, ત્રીજું પાણી એ 12 12 3 પાણી પાઈને પાવડો ઘેરે મૂકી દીધો। સાંભળજો ખેડૂત મિત્રો, ઉગ્યા પછી પાણી પાયું કઈ? અને આમાં ધાણા તમારા કોઈ દી હતા? હા, 7 વર્ષ પહેલા હતા। 7 વર્ષ પહેલા ધાણા હતા। તમે જો ધાણાવાળા હિસાબે હુકારો દેખાય। ધાણાવાળા હતા 7 વર્ષ પહેલા, બધા નંદભાઈ રમણીતભાઈ જો હુકારો દેખાય। 7 વર્ષ પહેલા ધાણા હતા, છતાંય હુકારો દેખાય। એટલે કહેવાનો મતલબ કે ધાણાવાળામાં જીરું બગડે એ ફાઇનલ છે। કોક જ ખેતરમાં થાય છે ભાઈ। 100માંથી 10% થાય છે, 90% બગડે છે। પણ ધાણાવાળામાં મિત્રો તમારે જીરું કરવું હોય ને તો ઉગ્યા પછી પાણી નહીં પાવાનું। દાખલા તરીકે આ જમીન કારમટી છે, બરાબર છે। ધાણાવાળામાં તમારે જીરું કરવું હોય તો પહેલાં તમે મગફળી વાવી હોય કે સોયાબીન વાવ્યું હોય, એ તમારે કાઢી અને જો સમય મળે તમને તો એક વખત ઓરવી દેવાનું પડવું। અને સમય વધારે મળે તો બરાબર ને, 2 વખત ઓરવી દેવાનું તમારે। હું કરો ઓરવાનું તમને કહું કે તમારે ભેજ ન ઘટે। 1 વખત ઓર્યું, 2 વખત ઓર્યું। પણ દાખલા તરીકે તમારે લાંબો સાહ હોય ને, પાણી હોરું નીકળતું હોય ને મિત્રો, તો પહેલું પાણી પાઈ દેવાનું, ચોથે દી 5મે દી બીજું પાણી પાઈ દેવાનું, અને 9મે 10મે ત્રીજું પાણી પાઈને પાવડો ઘેરે મૂકી દેવાનું। એટલે 5 પાણી થઈ ગયા, 2 પાણી ઓરવવાના, 3 પાણી ઓયલા અને પાવડો તમારે ઘેરે મૂકી દેવાનો। હું તમને ગેરંટી મારું, તમારી જમીન દરવારી હોય ને તો 6, 7, 8 મણ જીરું થાય કે નહીં થાય? થાય। જો આ ધાણાવાળામાં જોવો ભાઈ, આવું જીરું છે, જોવો તમે। આ બધી મારી વાત કેવી નકામી ખોટી? આ ભાઈ કહે કે ધાણાવાળામાં જીરું છે, તમે જોવા 7 વર્ષ પહેલાં ધાણા હતા। કેટલા? 7 વર્ષ પહેલાં ધાણા હતા। ભાઈને બાપ મેં ના પાડી હતી કે આપણે પટ્ટી ફુવારાઈ મૂકવા નથી આમાં, અને પાણી પાવું નથી, બરાબર ને? પાણી નતો। ધાણાવાળામાં શું થાય? હુકારો બેસી જાય ને, પછી પાણી પાય તો કેટલા પાણી પાઈ હુકારો બેસી જાય? 4-5 પાણી પાય એટલે બેસી જવાનું, પૂરું જ થવાનું ને? પૂરું થઈ જાય। ટૂંકમાં ઉગ્યા પછી પાણી પાવો એટલે તમારે લગભગ 90% બગડી જ જાય। જો વારીઓ પાણી નીકળી ગયું, જો આ પાણી જો દેખાય આમ પીરું પીરું, તમને ત્યાં પાણી નીકળ્યું તો તમે જો ધાણાવાળામાં છે ને ભાઈ, તમારે જીરું કરવું હોય તો તમારે પાણીમાં શાંતિ રાખવાની એક, પાણી મૂકી જ દેવાનું। બરાબર ને? છોડવો આફડો અહીં બાજુનું ખેતર છે ને ભાઈ, લેબોરેટરી કરાવી હતી એમાં ધાણા હતા, જ્યાં 7-8 મણ જીરું થાય। પછી ભાઈએ ખાલી શાકભાજીના ક્યારામાંથી 2 બટકા પાયા હતા ને, 20 ફૂટના 2 ક્યારા બેસી ગયા। પાણી પાયા એ શાકભાજીવાળામાં, તો રૂપારું બહુ લાગ્યું, બરોબર છે? 5-7 દિવસ તો હુકાય ત્યાં સુધી રૂપારું લાગે, બાકી પાછી પૂરું જ થાય। ભેજ હોય તારા રૂપારું લાગે, ભેજ તૂટે એમ જીરું એ બગડી જાય જીરું। ધાણાવાળામાં પાણી પવાય ન પવાય પાણી। ધાણાવાળામાં જીરું કરવું તો કેમ કરાય? પાણી ઉગાડીને મૂકી દેવાનું, પહેલાં કેટલા 3 પાણી 2-3 પાણી પાય મૂકી દેવાનું। અને જો ભાઈ ભેજ તમારે લાંબો સમય રાખવો હોય ને તમારે તો એકવાર ઓરવી નખાય પડે। હા, તો ઓરવીને કરાય। હા, તો 2 પાણી પાઈને મૂકી દો તો હાલે, ને 3 પાણી પાઈ દે તો હાલે। એટલે જો પહેલાં ઓરવું હોય ને 3 પાણી પાઈને મૂકો ને, તમે 4 પાણી થઈ ગયા પછી 4 પાણી થઈ ગયા। એટલે તમારી જમીન ભાઈ દરવારી હોય ને, જો આ જમીન દરવારી, તમે જો આ જમીન કારમટી જગ્યા છે। આ વંથલી ગામની જગ્યા છે, બરોબર? આ એકદમ કારમટો આવે એટલે હુકાય નહીં। તો તમે જમીન આસોળ હોય તો ધાણાવાળામાં જીરું થાય ખરું, પછી 3-4 મણ થાય ભાઈ। જેમ તમારી જમીન દરવારી હોય એમાં તમે ધાણા વાવ્યા હોય અને તમે ઓછું પાણી પાવો તો તમારે જીરું 6-7 મણ થાય, 8 મણ થાય, 9 મણ થાય। એથી વધારે 2 આંકડે લગભગ જીરું ઓછું પૂગે પણ ટકાવારી બહુ ઓછી હોય, બરાબર ને? એટલે આ રીતનું ધાણાવાળામાં જીરું છે। આપણે જોવો તમે, ધાણાવાળામાં જીરું કરવામાં એક અખતરો કરવાનો કે ઉગ્યા પછી પાણી નહીં પાવાનું। આમાં આપણે દવા કેટલી વખત મારી? દવા 7 ફેરી મારી ને? પણ આમાં આપણે દેવાભાઈ ટોનિક બધા આપ્યા અલગ અલગ। તમે આમાં સાઇન દવા છે, ક્રોપ રાજા છે, ન્યુટ્રીબેલ છે, TMX છે, મલ્ટીસ્ટાર છે, જાયમ છે, બાયોવિટા છે, ટૂંકમાં જીબ્રાલિક એસિડ છે, હ્યુમિક એસિડ છે। આવા ટૂંકમાં તત્વો બરાબર આપ્યા, બરાબર દેવાભાઈ? વાલે વખતે અમે કંઈક નવું આપ્યું આને ટેકનિક। એટલે ઉપર જો આને સાંભળ્યું, દાણા બધા બંધાઈ ગયા, ભેજ તૂટી જવાનું છે, એટલે દાણાના પોષણ માટે અમે અલગ અલગ ખાતર બધા આપ્યા। 052-34 હમણાં આપવાના, 052-34 છે, 0050 છે, પોટાશ છે, બોરોન છે। આ ખાતર આપવાથી તમારો આ દાણો ભરાવતા થાય, કારણ કે પાણી તો મળવાનું, જો આ તળિયા પડી ગયા, તમે જોવા આ ધાણાવાળું પડું, તમે જોવા છતાંય હુકારો દેખાય। ધાણાવાળા પડામાં જૂનું હતું તોય હુકારો દેખાય।
અને ગમે નહીં પણ જીરું થાય એમ. હે ગમે નહીં પણ થાય ખરું એમ. હા તમને ધાણાવાળામાં જીરું ગમે નહીં પણ તમારે જીરું 6-7 મણ થાય ભાઈ. હા, પણ પાણી ન પવાય મારો ભાઈ, બરાબર ને? પાણી ન પવાય. આ ધાણાવાળું પડવું સહન નથી કરી શકતું બને ત્યાં સુધી પાવું નહીં આને. હા કોઈ સેલ ફરતી હોય તમારે ઘેરનું પાણી દાખલ તરીકે લાગતું હોય ઘેર વિસ્તારમાં અને સેલ નવું પાણી લાવે તમારે આપણે ટૂંકમાં ધાણાનો ઓર ધોવાઈ જાય બધો હોય તો હાલે. એ મેં દાખલો જોઈએ આપણે મૂળિયાસિયા ગામ છે, તાલુકો કેશોદ છે, જિલ્લો જુનાગઢ છે. ત્યાં આપણે બાલુભાઈ વાળાના ખેતરમાં અખતરો કરેલ છે. અજીતભાઈ વિક્રમભાઈ વાળા ત્યાં જીરું વાવ્યું હતું. 2 વખત ઉપર આપણે ધાણા વાવ્યા હતા પણ ત્યાં ભાઈ સેલ ફરી જાય. સેલ ફરે એટલે ઓજતનું પાણી, પછી આપણે ગીર વિસ્તારનું બધું મધુવંતીનું પાણી આવે, ઉબેરનું પાણી આવે, બધા પાણી ભેગા થાય તાજું મીઠું પાણી જાય એટલે એ જ્યાં સેલ ફરી ગઈ ને ભાઈ નવું પાણી થઈ ગયું, જમીન આખી નવી થઈ ગઈ એટલે જ્યાં જીરું થયું હતું. એટલે એનો મતલબ એનો થાય કે બધાને જીરું થાય. એ ઘેર વિસ્તારની વાત અલગ છે અને આ વંથલી કરાર જગ્યા છે, આ વિસ્તાર અલગ છે, બરાબર ને? હા, આમાં આપણે પાણી થોડું ફરે. હા, આમાં સેલ તો ફરવાનું નથી આપણે. તો ત્યાં 2 વખત ધાણાવાળા જીરામાં આપણે 9-10 મણ જીરા થયા છે. ક્યાં પણ ઘેર વિસ્તારની અંદર ભાઈ આખો વિસ્તાર પટ્ટો બદલી જાય આખો ને આ વિસ્તાર આખો નોખો થઈ જાય. તો ખેડૂત મિત્રો જોવો તમે ધાણાવાળામાં જીરું થાય પણ ઉગ્યા પછી પાણી પાવાનું નહીં, બરાબર ને? પાણી નહીં પાવાનું. દવામાં ધ્યાન દેવાનું. દવામાં ધ્યાન દેવાનું. પણ આમાં મેં 2 આંકડા જીરું તમારે ન પગે તમને પહેલાં કીધું, બરાબર? 10 મણ જીરું ભાઈ ન થાય. એ ખોટી વાત આપણે કરવાની નહીં. આપણે જમીનમાં તાકાત હોય તો 7 મણ 8 મણ 8.5 મણ 9 મણ જીરું થાય. 9 મણ સુધી તો થઈ જાય. હે આમાં વધારે ભેજ હોય ને ઠંડુ વાતાવરણ રહીએ, ભેજ રહીએ, ઠાર ઝાકર આવે એટલે તમારે એ કામ કરે. અને ઝાકરે કામ કરતી હોય ભાઈ. આપણે ઝાકરો છે આપણે કંઈ ખેડૂત કે ભાઈ નુકસાની કરે એવું નથી કંઈ. એમાં 2 વાતો, પાણી જે પી ગયું હોય પાણી પાતા હોય ને એને નુકસાન થાય. હા, અને મૂકી ગયેલ જીરાને નુકસાન નથી થતું. બરાબર છે, એ સાચી વાત છે. એમાં ગાંઠનું ગમે જીરું ઝાકર આવે, ભેજ આવે ને પાણી લાગે ભેજ લાગે એટલે ભાઈ ભગવાન હોશિયાર હોય. જો ચોમાસામાં કોઈ ઝાકર આવતી નથી, ઉનાળામાં કોઈ ઝાકર, શિયાળામાં કાંઈ ઝાકર આવે તો ભાઈ શિયાળામાં કોઈ ઝાકર આવે તમને કહી દઉં કે શિયાળામાં દાખલા તરીકે આપણે આ જીરાની વાત કરીએ. જીરું તો આપણે સ્વાર્થની વાત છે કે મારે જીરું કરવું, મારે ધાણા કરવા, મારે ઘઉં કરવા, આપણે બધા ઝાકરથી બીએ, મારે આંબાનો બગીચો કરવો. પણ ખેડૂત મિત્રો જે આપણે સરિયાણ હોય કે જંગલ વિસ્તાર હોય ત્યાં દાખલા તરીકે બાવર ઊભા હોય સરિયાણની અંદર, તો દેશી બાવરની અંદર સિંગું લાગે વધારે કાંઈ ખબર છે ઝાકર આવે તો કે ઝાકરમાં તમામ પ્રકારના વિટામિન હોય એ બાવરને લાગી જાય, સિંગું આવે, એ સિંગુના પડિયા બકરાય ખાય, ઘેટાય ખાય અને ગાયું ખાય. એટલે ભગવાનને ખબર હોય કે કયા સમયે હું આપું, બરાબર છે? ઝાકરે કામની હોય, આપણને ખબર ન હોય, બરાબર ને દેવાભાઈ? કામની જ હોય ને, એ હાવનું ઓલું નથી. હવે તમારા કે ખેડૂત સંદેશ આપો તો આપો, ધાણાવાળામાં જીરું થાય કે કયો એકવાર તમે શબ્દ કહેવાય તો? ધાણાવાળામાં થાય પણ પાણી 3 પાઈને મૂકી દેવાનું, બરાબર છે, તો થાય. નકર ઓરવીને તમે કરો ને તો વધારે સારું થાય. બરાબર. એમાં કોઈને કરવું હોય તો વહેલું જો ખાલી થઈ ગયું ઓરવીને કરી નાખો તો એમાં ભેજ ન ઘટે. બરાબર. બીજું કંઈ? બીજું કંઈ નહીં. મોબાઈલ નંબર તમારો બોલો. મને નથી યાદ. યાદ નથી? એ ભાઈને ભાઈ મોબાઈલ નંબર યાદ નથી એટલે મને ફોન કરજો. મારો નંબર તમારી પાસે આપણી ચેનલમાં 9871950024 નંબરે ભાઈને મારી દેવું. ધાણાવાળામાં જીરું થાય પાણી પાવાનું, પાણી નહીં પાવાનું. પછી કોકને થાય આ ગુજરાત આખામાંથી 20-25 જણાને તો એમ કે ધાણાવાળામાં જીરું થાય પછી ટકાવારી ઓછી હોય. મારો ભાઈ તમાકુ બધાય ખાતા હોય, બધાને કેન્સર ન થાય કાંઈ. અમુક તમારા અંદર તાકાત સારી હોય, ઇમ્યુનિટી પાવર સારા હોય તો તમને વાંધો ન આવે, પણ ઘણાને વાંધો આવે છે. એ કેન્સરની તમે જોવો ને તો તમાકુ ખાતા મોઢા પેક થઈ જાય ને ભાઈ, મારા જાજા કેન્સરવાળા 90% છે, 10% ન થાય. એનો મતલબ એવું નથી કે તમાકુ ખાવાથી કેન્સર ન થાય. હા, આપણે ગલટા પહેલાં હોશિયાર હતા, હોપારીના કટકા ખાતા, હોપારી અને ભેગું હોડી ભેગી હોય, બરાબર? આ ખિસ્સામાંથી કટકી કાઢે, બટકું ખાઈને હોપારી ખાય. હોપારી તમે ખાય ને ભાઈ, તમે આખા દીમાં 2-3 કટકા ખાવ ને તમારા શરીર માટે, આરોગ્ય માટે સારું. હોપારીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય, બરાબર છે? એમાં થોડુંક ફોસ્ફરસ હોય, થોડુંક ઝીંકે હોય, થોડુંક મેગ્નેશિયમ હોય, થોડુંક કેલ્શિયમ હોય, થોડુંક આર્યન હોય. એ બધું તમારું હોપારી બટકા 2-3 વખત આખા દીમાં ખાવ ને તમારો આખો ખોરાક પચાવી દે, બરાબર છે? પણ એક પાક હો ભાઈ, તમારા પેટમાં હોપારી કટકા જાય ને એટલે હોપારી ભૂકી જાય ને એટલે ડિહાઇડ્રેશન થાય. ડૉક્ટર એમ કહે છે કે તમારે પાણી ઘટે, એટલે હોપારી ખાતો હોય મિત્રો ખાસ પાણી પીજો, કારણ કે હોપારી છે ને તમારો ભેજ સૂંઘી લે આખો. એટલે જે કોઈ મિત્રો માવા વધારે ખાતા ને પાણી તક આગ્રહ રાખો, બરાબર ને? એટલે હોપારી કામની છે પણ મર્યાદામાં ખાય તો. અત્યારે ખેડૂત મિત્રો આપણે બધા જો જવાની બધા માવા ખાય એ નુકસાની કરે. મર્યાદા બહારની બધી વસ્તુ ઝેર છે. હોપારીના 2 કટકા ખાઓ તો એ અમૃત છે. એ હોપારી આખા દીમાં તમે 10 ખાવ એટલે તમે નુકસાની કરે. દૂધ છે એ અમૃત છે, પણ તમે એ 1 પેલો પીઓ તો અમૃત છે. તમે 10 વાટકા પીજો તમને ઝાડા ઉલટી થઈ જાય, બરાબર છે? તો એ ઝેર જ છે, બરાબર છે? ઘી છે એ અમૃત છે. 2 ચમચી રોટલીમાં સોપડીને ખાવ તો એ વાંધો ન આવે. તમે વાટકો ઘી પીઓ તમને ઝાડા થઈ જાય. હા, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ હોપારી પણ કામની છે પણ મર્યાદામાં હોય તો. ભગવાને બનાવેલી બધી વસ્તુ કામની છે અને મર્યાદા બહારની દરેક વસ્તુ ઝેર છે, એ ધ્યાન રાખવું. બસ, જય હિન્દ, જય ભારત.
ઘણો લાંબો થયો